સુરતમાં દુષ્કર્મ કરવા ઈરાદે દારૂ પી આવેલા યુવકની મહિલાએ હિંમત દાખવી પિલર સાથે માથું પટકાવ્યું હતું. જો કે યુવકનું મોત થતાં પૂર્ણ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. સાથે જ યુવતીની ધરપકડ પણ કરાઈ હતી. હાલ બળાત્કારની ઘટના સરેઆમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં બળાત્કારની સામે યુવતીઓને હિંમત આપતો કિસ્સો સામે આવ્યો છે. નારી તું નારાયણી એ કહેવત સુરતમાં સાર્થક થઈ. તેમ સુરતના પૂર્ણા પોલીસ મથકની હદમાં જ બ્રિજ નીચેથી એક યુવકની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા એક મહિલાએ પોતાના સ્વ બચાવમાં નરાધમનું માથું પટકાવી હિંમત દાખવી તેનું પરિણામ સામે આવ્યું છે. સુરતમાં પૂર્ણા કડોદરા રોડના ઓવરબ્રિજ નીચે યુવકની લાશ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે તપાસના અંતે મહિલા રણચંડી બની હતી અને સ્વ બચાવમાં યુવકને પટકાવ્યો હતો અને નરાધમ આરોપીનું મોત થયું. જોકે મહિલા પાસેથી ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. મહિલા પાસેથી પોલીસને જાણવા મળ્યું કે યુવક રાતના સમયે દારૂ પી તેમની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને સ્વ બચાવમાં યુવકનું માથું પિલ્લર સાથે પટકાતા યુવકનું મોત થયું છે. જ્યારે કોઈ યુવતી સાથે દુષ્કર્મ થાય ત્યારે લોકોમાં રોષ જોવા મળે છે અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરાય છે. ત્યારે સુરતની મહિલા ઘટના પર જ નરાધમને માથું પટકાવી પોતાનો સ્વ બચાવ કર્યો હતો. સુરતની આ યુવતીએ હિંમત દાખવી પોતાની આબરૂ બચાવી હતી અને આ કિસ્સો તમામ યુવતીઓ માટે એક ઉદાહરણરૂપ દાખલો છે. ખરેખર સુરતની આ યુવતીની હિંમતને દાદ આપવી પડે તેમ છે. The times are changing, and so is the world around you. At CVM University, we help you prepare for the future, like we have with more than 10 lakh students. Come, join the educational legacy of 75 years. CVM University, enlightening the future generations.